આજે આપણે વાત કરવાના છીએ વેદ વ્યાસે લખેલી મહાભારતની. મહાભારત 18 પર્વની અંદર વહેંચાયેલું છે. ભીષ્મ પર્વની અંદર શ્રીમદ ભગવદ ગીતા કહેવાયેલી છે. શ્રી કૃષ્ણએ અર્જુનને 700 શ્લોક દ્વારા શ્રીમદ ભગવદ ગીતા કહેલી છે. આ ગીતા શ્રી કૃષ્ણએ અર્જુનને જ નથી કીધી, આખા સમગ્ર માનવ જીવનને પણ કીધેલી છે. ભૂતકાળમાં શું બની ગયું છે, ભવિષ્યકાળમાં શું બનવાનું છે અને વર્તમાન કાળમાં શું બની રહ્યું છે તેના વિશે વાત કરીશ. માનવ વચ્ચે નાના મોટાનો ભેદભાવ છે, મોટી સમસ્યા છે. આ સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ ગીતાના 15મા અધ્યાયના 7મા શ્લોકમાં કરવામાં આવ્યું છે. સમગ્ર દેહમાં રહેલો જીવ મારો જ અંશ છે. નાના મોટાના ચક્રમાં પડીને આપણે શા માટે આપણી બુદ્ધિ બગાડવી જોઈએ? વ્યક્તિ રંગ, ભાષા, કુળથી મોટા નથી હોતા, તેના કર્મથી મોટા હોય છે. તે આપણે ગીતાજીની અંદર સમજાવેલું છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.